Good morning, students. Now we learn our last some topics from Catalyst. જેમાં આપણે વાત કરવાની છે નિકલ કાર્બોનેટ કાર્બોનાઇલ સાયનાઇડ ડાયથર ગ્લાયક્ઝામ વિશે વાત કરેલી હતી આપણે, બરાબર. કોપર ક્રોમેટ વિશે પણ આપણે વાત કરી લીધી છે. કોપર ક્રોમેટ એની પ્રોપર્ટીઝ, પ્રિપરેશન અને યુઝીસ જે આપણે જોઈ લીધા છે. પેલેડિયમ વિશે પણ આપણે ડિસ્કસ કરી લીધું છે, બરાબર. એની પ્રોપર્ટીઝ, ડેરિવેશન, બરાબર, ફોર્મ્સ, યુઝીસ એ બધું જ આપણે લઈ લીધું છે. Then now we learn our last 3 to 4 topics. Vanadium pentoxide, titanium dioxide, બરાબર. આ બે ટોપિક જે છે એ આપણે બાકી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરી લઈએ. બીજું એ કે રેની નિકલ વિશે આપણે વાત કરી હતી, જે મહત્ત્વનો ટોપિક છે, બરાબર. ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો પણ છે, એટલે તમારે વ્યવસ્થિત રીતે વાંચી લેવું. રેની નિકલ એન્ડ ફોર્મ્સ ઓફ રેની નિકલ. દેન ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટમાં આપણે એના ઘણા બધા ટાઈપ્સની વાત કરેલી છે, જેમાં એન્ઝાઇમ્સ, એસિડ બેઝ કેટાલિસ્ટ, આ જે છે એ મહત્ત્વના પાર્ટ છે, ઘણીવાર પૂછાઈ શકે છે, તો એ પણ વ્યવસ્થિત કરી લેવા. વેનેડિયમ વિશે વાત કરીએ આપણે, તો મેટાલિક એલિમેન્ટ having atomic number 23, group 5b, of the periodic system, atomic weight 50.94, valencies +2 +3 +4 +5, two natural isotopes. પ્રોપર્ટીઝની વાત કરીએ તો સિલ્વરી વ્હાઇટ solid, insoluble in H2O, resistant to corrosion but soluble in nitric acid, hydrogen fluoride, and concentrate H2SO4, attacked by alkali forming water soluble
વેનેડેટ્સ જેની ડેન્સિટી જે છે 6.11, મેલ્ટિંગ પોઈન્ટ 1900 સેન્ટીગ્રેડ, બોઇલિંગ પોઈન્ટ 3000 ડિગ્રી સેન્ટીગ્રેડ, acts as either a metal or a non-metal and forms a variety of complex compound. એટલે વેનેડિયમની પ્રોપર્ટીઝ વિશે વાત કરેલી છે, બરાબર, કે એની મેટાલિક એલિમેન્ટ જે છે એ હેવિંગ અ એટમ નંબર 23, 923, એટોમિક વેઇટ 50.94, એની વેલેન્સીસ +2, +3, +4, +5 હોઈ શકે છે. નેચરલ આઇસોટોપ્સ સિલ્વરી વ્હાઇટ સોલિડ, insoluble in H2O, resistant to corrosion but soluble in nitric acid એટલે કે HNO3, હાઇડ્રોજન ફ્લોરાઇડ અને કોન્સન્ટ્રેટ H2SO4 માં એ સોલ્યુબલ છે. એટેક બાય આલ્કલી ફોર્મિંગ. Water soluble vanadates density 6.11, melting point 1900 degree centigrade છે અને boiling point 3000 degree centigrade, act as either a metal or a non-metal and forms a vanity complex compound એટલે કે complex compound જે છે એ બનાવે છે. સોર્સની આપણે વાત કરીએ તો નોટ ફાઉન્ડ ઇન નીવ. પ્રિન્સિપલી ઓર્સ આર પેટ્રોનાઇટ, રેક્સોલાઇટ, કાર્નોલાઇટ એન્ડ વેનેડિનોઇટ્સ. ડાયરેક્ટલી આપણને આ એલિમેન્ટ જે છે એ મળતો નથી, બરાબર. એની જે ઓર હોય છે કોઈ પણ એમાંથી આપણને જે છે એ મળી આવે છે. નીવ પ્રિન્સિપલ ઓર ઓર્સ આર પેટ્રોનાઇટ, રેસ્કોલાઇટ, કાર્નોલાઇટ એન્ડ વેનેડિનાઇટ. આ બધી ઓર્સમાંથી જે છે એ મળી આવે છે. ઓકરન્સ એ ક્યાંથી મળી આવે છે તો કે ઉત્તર ન્યૂ મેક્સિકો એન્ડ પેરુ જેવા જગ્યાએથી મળી આવે છે. પ્રિપરેશન કેલ્શિયમ રિડક્શન ઓફ વેનેડિયમ પેન્ટોક્સાઇડ yield 99.9 pure ductile vanadium. Aluminum, cerium, etc. reduction produce a less pure product. Solvent extraction of petroleum ash or ferrophosphorus slag from phosphorus production. Electrolytic refining using a molten salt electrolyte containing vanadium chloride. 3-4 પ્રિપરેશનથી વેનેડિયમ જે છે એ બનાવી શકાય છે, જેની વાત કરેલી છે કે કેલ્શિયમ રિડક્શન ઓફ વેનેડિયમ પેન્ટોક્સાઇડની યીલ્ડ જે છે એ 99.9% પ્યોર ડક્ટાઇલ વેનેડિયમ મળે છે. એલ્યુમિનિયમ, સેરિયમ, ઇટીસી પ્રોડ્યુસ અ લેસ પ્યોર પ્રોડક્ટ. એના આધારે થોડીક ઓછા પ્રમાણમાં પ્યોર પ્રોડક્ટ મળે છે. સોલ્વન્ટ એક્સટ્રેક્શન ઓફ પેટ્રોલિયમ એશ ઓર ફેરોફોસ્ફરસ સ્લેગ ફ્રોમ ફોસ્ફરસ પ્રોડક્શન. ફોસ્ફરસના પ્રોડક્શન દરમિયાન
સોલ્વન્ટ એક્સટ્રેક્શન ઓફ પેટ્રોલિયમ એશમાંથી અને ફેરો ફોસ્ફરસ લેગ દરમિયાન જે છે એ મળી આવતું હોય છે. ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ યુઝિંગ અ મોલ્ટન સોલ્ટ ઇલેક્ટ્રોલાઇટ કન્ટેનિંગ વેનેડિયમ ક્લોરાઇડ. તો આને આધારે પણ વેનેડિયમ જે છે એ મળી આવતું હોય છે. ગ્રેડની વાત કરીએ તો 99.99% પ્યોર સિંગલ ક્રિસ્ટલ uses material for x-rays and manufacture of alloy. એનો યુઝ ક્યાં થાય છે? એક્સરેના મટીરિયલમાં જે છે ટાર્ગેટ મટીરિયલ ફોર એક્સરેઝ એન્ડ મેન્યુફેક્ચર ઓફ એલોય માં વેનેડિયમનો ઉપયોગ જે છે એ થતો હોય છે. વેનેડિયમની વાત કરી એના આધારે આપણે એના વેનેડિયમ પેન્ટોક્સાઇડની વાત કરીએ તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 yellow to red crystalline powder density 3.357 melting point 690 degree centigrade, soluble in acid and alkalis, slightly soluble in water. તો આ જે છે એની પ્રોપર્ટીઝ સિમ્પલ આપેલી છે કે યલો ટુ રેડ ક્રિસ્ટલાઇન પાવડર છે એની ડેન્સિટી 3.357, melting point 690 degree centigrade, soluble in acid and alkalis, slightly soluble in water. Derivation: alkali or acid extra choice from vanadium. Minerals 2 by ignition ammonium metarenodate from concentrate ferrophosphorus slag by washing with NaCl, bleaching with water and pericarbon and heating. તો ડેરિવેશન એનું આપેલું છે કે કયા ફોર્મમાં હોય છે તો કે આલ્કલી ઓર એસિડ ઓક્સ્ટ્રેટેડ ફ્રોમ વેનેડિયમ મિનરલ્સ. સેકન્ડ આપ્યું છે બાય ઇગ્નિશિંગ એમોનિયમ મેટા રેનોલ્ડેટ. થર્ડ આપેલું છે ફ્રોમ કોન્સન્ટ્રેટ ફેરોફોસ્ફરસ લેગ બાય washing with NaCl and bleaching with water to penetration and heating. Method of pumpkin. Method of purification with water to purification and heating. અક્ષરમાં થોડોક પ્રોબ્લેમ છે એટલે પ્રોનાઉન્સિએશનમાં પ્રોબ્લેમ થાય છે. સોરી. Concentrate ferrophosphorus slag by washing with leaching with water and purification of heating. બરાબર, આવી રીતે જે છે એનું બનાવી શકાય છે, એનું ડેરિવેશન ટાઈપ્સ મેળવી શકાય છે. મેથડ ઓફ પ્યોરિફિકેશન આપેલી છે તમને. આલ્કલી સોલ્યુબલ એઝ એમોનિયમ મેટા રેનેડેટ and ignition to vanadium pentoxide. Alkali soluble
ગ્રેડ આપેલો છે કોમર્શિયલ એર ડ્રાઈડ કોમર્શિયલ commercial air dried, commercial phases, CPF, divide, CP fused. હેઝાર્ડ્સની વાત કરીએ ટોક્સિક બાય ઇન્હેલેશન, બરાબર, શ્વાસમાં જો જાય તો એ ટોક્સિક છે, ટોક્સિક બાય ઇન્હેલેશન, એનો જે વાયુ છે બરાબર એ શ્વાસ માટે આપણા બોડી માટે હેઝાર્ડસ છે. યુઝિસ આપેલા છે કેટાલિસ્ટ ફોર ઓક્સિડેશન ઓફ SO2 in H2SO4 manufacture ferrovanadium catalyst for many organic synthesis, ceramic, coloring material, vanadium salts inhibiting UV transmission in glass, photographic developers, dyeing, textiles, etc. Molecular weight 181.8, assay 98.5%, ions 0.1%. Other forms are vanadium tetraoxide, vanadium trichloride, vanadium tetrachloride, vanadium trioxide, vanadium carbonate, used as alloy for tools, steel, additive, etc. તો આવી રીતે જે છે એ એના બીજા ફોર્મ્સ જે છે એ આપેલા છે કે કયા કયા ફોર્મમાં વેનેડિયમ જે છે એ આવેલું હોય છે, બરાબર. ધેન આપણે વાત કરીએ તો ટિટેનિયમ ડાયોક્સાઇડ, TiO2, ટિટેનિક એસિડ એનહાઇડ્રાઇડ, ટિટેનિયમ ડાયોક્સાઇડ અથવા તો ટિટેનિક એસિડ એનહાઇડ્રાઇડ, એના 2-3 નામ આપેલા છે. ટિટેનિયમ Ti, metallic element of atomic number 22, group 4b of periodic table, atomic weight 47.90, valencies 2, 3, 4, 5 isotopes. એના 5 isotopes જે છે એ મેળવી શકાય છે. એનો એટોમિક નંબર 22 છે. ગ્રુપ 4bનું એ એલિમેન્ટ છે ઇન પીરિયોડિક ટેબલ, એટોમિક વેઇટ 47.90 છે અને એની વેલેન્સીસ જે છે એ +2, 3 અને 4 હોઈ શકે. સિલ્વર સોલિડ or dark grey
amorphous powder, density 4.6, melting point 1675 to 1700 ડિગ્રી સેન્ટીગ્રેડની આજુબાજુનું હોઈ શકે છે. સોર્સ જે છે એને એલ્યુમિનેટી, રૂહીલ એન્ડ ટિટેનાઇટ એના જે છે એ સોર્સ આપેલા છે. ઇલ્મેનાઇટ, રૂટાઇલ એન્ડ ટિટેનાઇટ. ટિટેનિયમ ડાયોક્સાઇડ TiO2 ની પ્રોપર્ટીઝની આપણે વાત કરીએ તો white powder in two crystalline forms, anatase and rutile, it has greatest hiding powder of all white pigments, non-combustible. ફરીવાર ટિટેનિયમ ડાયોક્સાઇડ એના 2-3 નામ આપેલા છે. ટિટેનિયમ એસિડ એનહાઇડ્રાઇડ, ટિટેનિયા, બરાબર. ટિટેનિયમ is a metallic element of atomic number 22, group 4b of periodic table, atomic weight 47.90, valencies 2, 3, 4 and 5 isotopes are available. Silver solid or dark grey amorphous powder જેની ડેન્સિટી 4.6, મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ 1675 to 1700 ડિગ્રી સેન્ટીગ્રેડનું છે. સોર્સ ઇલ્મેનાઇટ, રૂહીલ, ટિટેનાઇટ જે છે એના સોર્સ છે. ટિટેનિયમ ડાયોક્સાઇડ TiO2 જે છે એ વ્હાઇટ પાવડર in two crystalline forms, anatase and rutile. It has greatest hiding powder of all white pigments, non-combustible. Derivation from ilmenite and rutile કે જે બંનેનું તમને ફોર્મ્યુલા આપેલું છે. ઇલ્મેનાઇટ TiFeO3 or rutile TiO2 જે બંને વિશે વાત કરેલી છે કે ilmenite is treated with sulfonic acid and the titanium sulfate further proceed. The product is primarily anatase. TiO2 is treated with sulfuric acid and the titanium sulfate further proceed and the product is preliminary anatase 2TiO2 plus 4C 6Cl2 3TiCl4 plus 3CO2 plus 2CO. Rutile is chlorinated and the titanium tetrachloride converted to the rutile form by vapor phase oxidation
Paper makes are using ties from to an increasing external in preference to the anatase form. Titanium tetrachloride converted to the rutile form by vapor phase oxidation. TiCl4 જે છે is further converted into vapor phase oxidation. Paper makes are using this form to an increasing external in preference to the anatase form. Grade technical pure USP uses white pigments in paints, paper, rubber, plastics, etc. Opacifying firing agent, cosmetics, floor coverings, glass waves, synthetic fiber, printing inks, wedding woods. Single crystals are high temperature transducers, filler, paper coating, assay, 99% molecular weight. TiO2 air uses in pharmaceutical at ટેબ્લેટ કોટિંગ માટે આવી રીતે ઘણી બધી જગ્યાએ જે છે એ ટિટેનિયમ ડાયોક્સાઇડ અથવા તો ટિટેનિયમના જે આપેલા છે કેટાલિસ્ટ, બરાબર, એનો ઉપયોગ જે છે એ કરવામાં આવતો હોય છે. તો આવી રીતે આપણે જે બધા જ ટોપિક જે છે એ મોસ્ટલી આપણે કવરઅપ થઈ ગયા છે. તો બધા જ ટોપિક જે છે વ્યવસ્થિત કરી લેવાના છે આપણે, ખાસ કરીને ઇન્ટ્રોડક્શન પાર્ટ, ધેન ટાઈપ્સની આપણે વાત કરેલી છે, બરાબર. તો ટાઈપ્સમાં એસિડ બેઝ કેટાલિસ્ટ અને એના એક્ઝામ્પલ્સ, એન્ઝાઇમ કેટાલિસ્ટ, ઓટો કેટાલિસ્ટ એના પણ એક્ઝામ્પલ, બરાબર, જે મેં તમને વ્યવસ્થિત રીતે લખીને આપેલા છે.
પ્રમોટર્સ એન્ડ ઇન્હિબિટર્સ, કેટાલિસ્ટ, પોઈઝન્સ. બરાબર. વધારે એમાં આપણે હવે જે મેઇન પાર્ટ આપણે જોવાના હતા. ટાઈપ્સમાં એસિડ બેઝ કેટાલિસ્ટ અને એન્ઝાઇમ કેટાલિસ્ટ, ઓટો કેટાલિસ્ટ. બરાબર. એ વ્યવસ્થિત એક વખત રિફર કરી લેવું. પર્ટિક્યુલર જે આપેલા છે, બરાબર, પર્ટિક્યુલર જે પાર્ટ આપેલા છે, રેનિનિકલ, ફોર્મ્સ ઓફ રેનિનિકલ, બરાબર, વેનેડિયમ, કોપર ક્રોમેટ. તો જે પાછળના એક્ઝામમાં 1-2 વખત પૂછાયેલા હોય, બરાબર, એને વ્યવસ્થિત રીતે એક વખત વાંચી લેવું. ન સમજાય તો પૂછી લેવું. આ યુનિટ જે છે એ રોકડિયા માર્ક જેવું કહી શકાય. બરાબર, કે તમને થોડું ઘણું વ્યવસ્થિત કરેલું હોય તો તમે આમાંથી પૂરેપૂરા માર્ક્સ જે છે કવર અપ કરી શકો છો. અને તો પણ જો કાંઈ ન સમજાય એવું હોય, બરાબર, તો મને મેસેજ કરીને તમે પૂછી શકો છો. આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન. જે તમને ન સમજાય. ખાસ કરીને મેં વારે ઘડીએ ભાર દઈને કીધું છે કે રેનિનિકલ્સ જે છે એ વ્યવસ્થિત રીતે કરી નાખજો. બરાબર. રેનિનિકલ્સ, બરાબર, એ લોંગ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે એવું છે. બરાબર. એમાં એની પ્રોપર્ટીઝ, પ્રિપરેશન્સ, યુઝીસ, then other forms of રેનિનિકલ્સ. બરાબર. તો અધર ફોર્મ્સ ઓફ રેનિનિકલમાં બધા ન કરીએ તો 4 થી 5 અધર ફોર્મ્સ ઓફ રેનિનિકલ તમારે તો વ્યવસ્થિત રીતે લખી લેવા જ પડે. નિકલ ફોર્મેટ છે, નિકલ એસિટેટ છે, નિકલ એમોનિયમ સલ્ફેટ છે, નિકલ કાર્બોનેટ, નિકલ કાર્બોનાઇલ, નિકલ સાયનાઇડ, નિકલ ડાઇઇથાઇલ ગ્લાયોક્ઝાઇમ. બરાબર. તો આ જે નિકલનો પાર્ટ તમને જે આપેલો છે, બરાબર, કે એના ડેરિવેશન્સ, એની પ્રોપર્ટીઝ, એના યુઝીસ એન્ડ અધર ફોર્મ્સ ઓફ રેનિનિકલ, તો એ ખાસ તમે વ્યવસ્થિત એકવાર કરી લેજો. બરાબર. એમાં કોઈ ન સમજાયું કે ન દેખાયું કાંઈ હોય તો તમે મને પૂછી શકો છો.
ઓકે, તો સ્ટુડન્ટ્સ જે કાંઈ પ્રોબ્લેમ હોય તો કહી દેજો અને પ્લીઝ વાંચવાનું રાખજો. વાંચવું જરૂરી છે, બરાબર. રિવાઇઝ કરજો. ન સમજાય પૂછજો. એન્ઝાઇમમાં થિયોરેટિકલ પાર્ટ થોડોક આવતો હોય છે. તમને ક્યાંયથી મળે તો તમે એમાં એડ કરી શકો છો, બરાબર. ઓટો કેટાલિસ્ટ મેં કરાવ્યું એટલું જ આવશે. એસિડ બેઝ કેટાલિસ્ટમાં પણ મેં વ્યવસ્થિત બધું લખાવેલું છે, બરાબર. તો એ એટલું જે છે એ ઇનફ છે, બરાબર. બીજું, તમને જે પાછળ અલગથી મટીરિયલ આપ્યું છે એમાં પણ એન્ઝાઇમ વિશે થોડોક વાત કરેલી છે, બરાબર. તો એ તમે મેં લખાવ્યું છે એમાં તમે એડ કરી શકો છો, બરાબર. અને એડ કરીને એને ફરીવાર રિવાઇઝ કરી અને એને વ્યવસ્થિત રીતે લખી શકો છો, બરાબર. અને પાછળના પાર્ટ તો જે છે એ એઝ ઇટ ઇઝ એમને એમ જ આપણે રાખવાના છે, એમાં કોઈ આપણે ચેન્જીસ કરતા નથી. તો આગળ જેમાં તમને એવું લાગે, બરાબર, કે આપણે ઓછું કરાવેલું છે, મીન્સ થિયોરેટિકલ પાર્ટ ઓછો આવે છે, સમજાઈ જાય એટલું તો આપણે લીધેલું જ હોય છે, બરાબર. જેટલો સમજવાનો પોર્શન આવતો હોય છે એટલે પણ તમારે માર્કિંગ પ્રમાણે તમારે એમાં આન્સર લખવો પડતો હોય છે, મીન્સ કે જે જરૂરિયાતનું જે મહત્ત્વનો ટૉપિક હોય તો એમાં એને તમારે સમાવેશ કરી લેવો પડે, બરાબર. તો એ રીતે જેમાં કાંઈ ખૂટતું વધતું હોય તો એ તમે ડિસ્કસ કરી અને મને કહેજો, બરાબર. મોસ્ટલી તો બધામાં આપી જ દીધેલું છે. એકાદ બેમાં મેં કીધું એ પ્રમાણે પાછળ તમને બીજું મટીરિયલ આપેલું છે, એમાંથી તમે એડ કરીને જે છે એ કરી શકો છો. તો એ કરી લેવાનું રહેશે તમારે. ઓકે.